શ્વાસ ઉપર તમે ધ્યાન કરો છો ત્યારે હાજે ના ના ભલે ને હવે બહાર તો પડી ગયું હા એટલે તો હું તમને પ્રશ્ન પૂછી ના ના હું બીજું કહીશ એના ઉપર શું કારણ રાખો છો શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું કારણ શું શ્વાસ છે એ રેગ્યુલર ચાલતો એમાં બ્રેક નથી એટલે શ્વાસ ઉપર ધ્યાન રાખવાનું આપના જેટલો ઉપર રાખીએ કે આપણે ઉપર રાખીએ તો એ આપણાથી મિસ થઈ જવાની વધારે આમાં ઇન્વેસ તો થાય જ પણ શ્વાસ છે એ બંધ નથી થતો એને આપણે પકડવો નથી પડતો એ એક પોઈન્ટ નથી કન્ટિન્યુઅસ ચાલતો હોય છે એટલે શ્વાસ ચાલતો રહીએ અને શ્વાસ લઈએ છીએ તો આ ધ્યાન રાખવાનું છે એના ઉપર એવું થાય તો થોડીક સમજ કરી ના એટલે માનો કે તમે શ્વાસ ઉપર રહ્યા તેનો ફાયદો શું એટલે માનો કે શ્વાસ ઉપર રહેવા દ્વારા શું મળશે એકાગ્રતા વધે બીજું તો કશું નથી અચ્છા શ્વાસ ઉપર કોણ રહે શ્વાસ ઉપર તો કોઈ રહે છે ને એ તો હવે માઇન્ડ રહેતો હોય આપણે તો ના એમ નહીં આપણે તો હાથા જવાબ દે એટલે ઇન્ક્વાયરી કરી ભલે ખબર ન હોય તો કઈ વાંધો નહીં એટલે આપણે ના એટલે અત્યારે આપણે શું કામ એને શ્વાસ ઉપર રહી છીએ તમે શ્વાસ ઉપર એટલા માટે રહી છીએ કે શરીર જ્યાં હોય ને ત્યાં આપણે હોતા નથી શરીર જ્યાં હોય ત્યાં એટેન્શન હોતું નથી આપણે એટેન્શન હવે ઈ એટેન્શન આવે શરીર હોય અને ત્યાં એટેન્શન આવે તો આપણા બોડીની અંદર શું થાય છે બહાર શું થાય છે એની આપણને ખબર પડે એટલે તમારી હાજરી છે એ ભાન છે તમે જયારે હાજર થાવ છો એટલે તમારી અંદર એક પ્રકાશ થાય આ પ્રકાશ થવાની પ્રક્રિયાની અંદર તમારી અંદર માનો કે રાગ આવે છે દ્વેષ આવે છે ભય આવે છે ગુણ આવે તમને ખબર પડે અચ્છા તમે અહીંયા આવ્યા ને રૂમની ગોઠવણી તો વર્તમાનમાં છો તો રૂમની ગોઠવણી કેવી રીતે થઈ છે રૂમની ગોઠવણી કેવી રીતે થઈ છે બધી ખબર પડે તમે વ્યસ્ત નથી વિચારની અંદરની ખબર પડે બહારની ખબર પડે બીજાના ચહેરા જુઓ તો બીજાના ચહેરામાં ઉદાસીનતા છે આનંદ છે શું છે એ ખબર પડે તો તમારી હાજરી દ્વારા જ્ઞાન ભાન વધે છે એટલા માટે આપણે શ્વાસ ઉપર એટલા માટે રહેવા માંગીએ છીએ કે જેથી બોડીની અંદર તમારી હાજરી વધે એના દ્વારા જ્ઞાન અને સમજ વધે એના માટે આપણે કરીએ તમારે ક્લિયર કટ તમારી આગળ વિઝન હોવું જોઈએ આ તો ગુણ બાબત છે કે અત્યારે આપણે સીધે સીધા ડાયરેક્ટ રીતે આત્માને ટચ ન કરી શકીએ તો આત્માને ટચ ન કરી શકીએ કાંઈ નહીં શ્વાસના નિમિત્તે હાજર તો થઈ જાય બોડીમાં એકાગ્રતા નહીં ભાન જ્ઞાન વધે તમારી અંદર માનો કે વિચાર આવે તો વિચારને તમે ક્યારે જોઈ શકો જો તમે અંદર હાજર હો તો એટલે આપણે જોઈ શકીએ વિચારને જોઈ શકીએ ભાવને જોઈ શકીએ આપણે જો શ્વાસને જોતા હોય એટલે કે હાજર હોઈએ તો આપણને શું વિચાર આવે છે એ જોઈ શકીએ અને બીજા વિચાર શું કરીએ એટલે એની અંદર કેવું છે કે તમે શ્વાસની અંદર આવો છો એટલે તમારી હાજરી થાય છે એટલે તમને કઈ દેખાય એટલે તમારી હાજરી આવે તો હવે જેવી તમારી હાજરી થઈ આની અંદર બોડીની અંદર એટલે તમારી અંદર અત્યારે શું હાલે છે ખબર પડે આપણે આના માટે કરીએ કે આપણી અંદર એટલે હવે એમાં શું થાય આપણે જેને આપણે અત્યારે હું કહી છીએ અત્યારે હું જે કહી છીએ હું આ છું એનાથી અપરિચિત છે આપણે અત્યારે તમે આ હાજરી શ્વાસ દ્વારા જયારે હાજરી રાખો છો ત્યારે તમે અંદર જેવા હાજર થાવ છો શ્વાસના નિમિત્તે અંદર હાજર થાવ છો એટલે તમારી અંદર જેવો શ્વાસમાંથી નીકળી ગયા એટલે વિચારો ચાલુ થઈ ગયા તો તમને ખ્યાલ આવે કે જો આ વિચાર આવે કે આ વિચાર આવે કે આ વિચાર આવે એટલે તમારો અંદર જે વિચાર છે એના દ્વારા જે હું તમારો છે એનાથી તમે પરિચિત થાવ એના માટે આ વસ્તુ છે શ્વાસ ઉપર લેવાનું તો શું થાય ના એટલે અત્યારે બે વસ્તુ બનશે ત્યાં શ્વાસ ઉપર રહ્યો છો ત્યારે એના ઉપર ધ્યાન નથી પણ હવે એવી વસ્તુ છે કે શ્વાસ એવી વસ્તુ છે તમે એટેન્શન 2-3 સેકન્ડ રાખશો પછી પાછું ગયું જાય
પણ જાગૃતિ છે એ પણ સારું છે. ના એટલે અત્યારે તમે પ્રશ્ન કર્યો એના રેફરન્સમાં કહું છું કે તમે જ્યારે જાગૃત તમે માનો કે શ્વાસની અંદર 2-3 સેકન્ડ રહ્યા પછી તમારે પાછું વિચાર તમે ખેંચી જાય, પાછું વિચારને તમે જોશો એટલે 2 પ્રક્રિયા થશે, એક સુવાની અને એક જાગવાની. જ્યારે તમે શ્વાસ ઉપર એટેન્શન કરો છો તો એક પ્રકારનું કોન્શિયસ સ્લીપ છે. એટલે બહારના વાતાવરણથી આપણે વાકેફ નથી રહેતા, અંદર આપણે જોડાઈ જઈએ તો એક પ્રકારની કોન્શિયસ સ્લીપ છે. અને જ્યારે શ્વાસમાંથી તમારું ખસી જાય છે ત્યારે વિચારને તમે જોઈ શકો છો અને પાછું તમે વિથડ્રો કરી દો છો કે ભાઈ આપણે આગળ જવું નથી એટલે પાછું બચત કરો એટલે તમારી એનર્જી જે વિચારમાં જવાની હતી બચી જાય. એ આ પ્રાઇમરી સ્ટેજ કે જેમાં તમે વિચારને સતત રીતે જોયા રાખો છો અને વિચાર જોતા નથી તો શ્વાસની અંદર એકાકાર છે. 2 વસ્તુ તમારી અંદર આવે. હા બરાબર. એ બરાબર. હવે આપણે એક વાત કરી કે હું અહીંયા દાખલ થઈ તો રૂમનો ગોઠવણી કેવી છે, કોઈ માણસ મળ્યા તેનો ચહેરો કેવો છે, એની ઉદાસી છે, આ છે, તો એ બધું જોવું એ આપણને શું ફાયદો કરશે? ફાયદો કરે કે નુકસાન કરે? ના એટલે ફાયદો સેન્સિટિવિટી થાય ને. તમે માનો કે ઘરમાં દાખલ થયા ને બેનનો ચહેરો ઉદાસ છે તો તમારી અંદર સેન્સિટિવિટી આવે. બેટા શું થયું? તો તમે હાજર છો તો સેન્સિટિવિટી આવી, તમે ગેરહાજર છો તો સંવેદનશીલતા. એટલે ભાવનો જન્મ તમારી હાજરીથી થાય. માનો કે એના ઉપર કામનો બોજો છે, તમે એન્ટર થયા ઘરમાં, તમને એમ થયું કે કામ આની અંદર ઘણું છે, થોડું વેટ કરો. તમને ક્યારે ખબર પડી? તમે વર્તમાન ક્ષણમાં છો અને તમે જોયું તો તમારી અંદર સેન્સિટિવિટીનો જન્મ છે. એટલે એમ કરતા ભાવનો જન્મ થશે અને એને એમ કરતા સમજનો જન્મ થશે. આ રીતે સમજ એટલે શું? સમજનો જન્મ થવો એટલે શું? એટલે સમજ અત્યારે સમજ આવી છે પણ અત્યારે તમે જ્યાં લગી પહોંચી શકો એ સંવેદનશીલતા અને એનાથી થોડુંક ભાવ. સંવેદનશીલતાનો બીજો સ્ટેપ થઈ તમારી અંદર ભાવનું નિર્માણ. ભાવનું એટલે શું થયું? તમને એમ થયું કે એનો ચહેરો ઉદાસ છે તો તમે એને આશ્વાસન આપો, સાંત્વના આપો, તો તમારી અંદર એક સેન્સિટિવિટી આવી અને થોડા પ્રકારમાં તમે એને ભાવ પ્રગટ કર્યો. તો સેન્સિટિવિટી અને ભાવ બે અત્યારે ચાલુ છે, હજી શુદ્ધ નથી પણ આ ક્ષણ પૂરતા આવી ગયા છે. હવે પાછો તમે પ્રયોગ કરતા રહેશો તો એ વધતા જશે. પણ આ તો લગભગ બધા ફેમિલીમાં આવીને બધા લોકોમાં હોય જ કે સામેવાળાને જોવે તો એનો ભાવ કેવા છે, ઉદાસ છે, હસે, ખુશ છે, આ તો બધું હોય જ. ના એ તમે એટલે હમણાં કોઈ એના વાઇફ ને જોતો નથી, કોઈ નથી જોતો. હું તો તમને એમ કહું એ દાખલ થાય એટલે એમ થાય કે ઓલી વ્યક્તિ છે જે હું વર્ષોથી રહું છું, એ પત્ની છે, એ માં છે. ના એટલે તમે ઓબ્ઝર્વેશન કરજો, મારું માનતા નથી, તમે ઓબ્ઝર્વેશન કરજો પછી તમે પણ સમજ તમે કીધું, માની લો કે ભાવ છે, તમે કહો છો એવું વારંવાર થાય છે, ભાવ મતલબ આવી જાય છે ગમે તે વ્યક્તિ માટે કે જે કોઈ જેને જે પ્રમાણે જરૂર એ પ્રમાણે આપણી તરફ ભાવમાં હાજર થઈ જાય તો પછી સમજ એ શું છે? અત્યારે જે કરી છે એ સમજથી નથી કરતા. અત્યારે અમુક પ્રકારના દબાણો, અમુક પ્રકારની આપણી ઇમેજો આપણે એમ ચીજ કરવું છે કે હું સેન્સિટિવ છું, કોન્શિયસ નહીં. બે જાગૃતિપૂર્વક આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણને કોઈ ભાવ વગરનું ન થાય. એટલે કોઈ વ્યક્તિને કંઈક થયું એટલે પેલા આ ભાવો શું થશે? આ તમે જે ભાવ અત્યારે બતાવો છો એ ઇમેજમાં ઘર્ષણ ન થાય એના માટેમાં, તમારું સારું લાગે એના માટેમાં, એટલે આ ઓબ્ઝર્વેશન જેમ ઊંડું થશે, તીવ્ર થશે ને એમ તમને એ ખ્યાલ આવી જશે કે વસ્તુ આમ એવી જગ્યા છે જ્યાં કોઈ આપણને ઓળખતું જ નથી, ત્યાં આગળ જયારે આપણને ભાવ આવે તો ત્યારે શું? એટલે ઇમેજ એટલે અત્યારે તો પ્રેમ ક્યાં છે? પ્રેમ ક્યાં છે? આપણે ઘરના લોકો હું તમારી જ વાત કરી, તમને આંતર સંઘર્ષો થાય છે, તમને ક્યાંક દુઃખ લાગે છે. માનો કે અત્યારે દીદી વહી ગઈ છે તો તમને અંદર દુઃખ ફિલિંગ થાય છે, તો આ દુઃખને તમે ક્યાં દૂર કરો છો? તમે દુઃખને લંબાવાય એવું કંઈક કરો છો, પણ દુઃખને દૂર તો તમને તમારા પ્રત્યે પ્રેમ નથી તો તમને બીજા પ્રત્યે કેવી રીતે પ્રેમ?
તમને જે જીવનના પ્રશ્નો આવે છે એ જીવનના પ્રશ્નોને ઉકેલ કરવાને બદલે એ વસ્તુને તમે માનો કે એ ભાવને તમે વધારો છો. અરે અરે મારી બેટી શું કરતી હશે. હવે તમને આ પ્રશ્ન એટલા માટે આવ્યો છે કે તમે આ પ્રશ્નને ક્યારેય કોઈ વખતે હલ કરેલો નથી. તમે આને હલ કરો તો તમને તમારા પ્રત્યે પ્રેમ જોશે ને કે હું દુઃખી ન થાવ, મને સંઘર્ષ ન થાય, મારી અંદર ઇમેજ ન રહે, મારી અંદર ઈગો ન રહે. તો એના માટે તમારા પ્રત્યે તમને પ્રેમ ન હોય તો બીજા પ્રત્યે પ્રેમ થાય. આપણા અંદરનું અંધારું આપણે દૂર કર્યું નથી તો આપણને કોઈને પ્રેમ હોઈ શકે? ના, એટલે તમે થિંકિંગ કરજો. મારું કઈ સાચું માનવાની જરૂર નથી. પણ એક વસ્તુ કહું, એ એમ માને છે કે જે એના માટે લાગણી બતાવે છે એ પ્રેમ છે. એ એટલું નથી સમજતી કે આ મારો મોહ છે. તમારી વાત સાચી. એ મોહથી થાય. હા, એ બરાબર. પ્રેમથી નથી થતી. જો પ્રેમ હોય તો હું એને રોજ સમજાવું છું કે એકદમ તું આવ છૂટી મૂકી દે તો એ જલ્દી પાછી આવ. બરાબર. પણ એ એને નથી સમજાતું કે આ જે બતાવે છે એ નોર્મલ છે. એટલે આપણો પોઈન્ટ આટલો જ છે. પોઈન્ટ એની અંદર પોઈન્ટ એટલો છે કે તમે તમારા દુઃખને દૂર કરવા તૈયાર નથી તો તમે બીજાને કેવી રીતે શામિલ કરશો? અને એ તમે તમારી અંદર ફીલ કરો કે સાચી વાત છે, ખોટી વાત હોય તો જવા દે, અને સાચી વાત હોય તો નથી. હું મારી જાતને પ્રેમ કરતી નથી એ પહેલા મને સમજાવવું જોઈએ. એ ન સમજાય ત્યાં સુધી ક્યાંથી ચાલે? હા, એટલે આપણે એટલા બધા ઇમેજ વાળા છીએ ને કે અજાણ્યા આગળ તો વધારે સારા કરી, જાણીતા આગળ ક્યારેય સારા નથી હોતા. અજાણ્યા આગળ બહુ સારા હોય. દૂરના જે લોકો હોય ને એના હારે સારા હોય. આપણી ડિપેન્ડન્સી, માનો કે તમારી ડિપેન્ડન્સી બેબીમાં છે ગુલામી નથી. પરિવર્તનશીલતા પામતા સંબંધો છે, કોઈ શાશ્વત સંબંધો તો છે નહીં. વાંચીને સમજાવું ઘણું બધું. આ ગુલામી કહેવાય. અને આપણે ગુલામીને ડેકોરેશન કરી છે, પ્રેમ નામ આપી ગુલામી છે એ સમજાવવું. એટલે આપણે એવા વ્યક્તિઓ છીએ ને કે આપણે પ્રેમને પ્રૂફ કરવો પડે. વ્યવહારની અંદર પ્રેમ પ્રૂફ કેવી રીતે થાય? તમે ઘરમાં 4 જણા રહ્યો છો, હવે વ્યવહારની અંદર તમે કોઈને પ્રેમ કરો છો એની ખબર બધા લોકોને કેવી રીતે પડશે? કે તમે ચિંતા કરશો ને એના ઉપરથી બધા લોકો એમ કહેશે કે એટલે આપણી રીત પ્રૂફ કરવા માટે ચિંતા કરી કે ઓનું શું થયું છે, કેમ લેટ છે, ભાવનું દીકનું. હવે એ ચિંતા દ્વારા બીજા લોકોને ખબર પડે એટલે આપણે અનકોન્શિયસ, આ બધું કોન્શિયસ કઈ છે નહીં, અનકોન્શિયસ બધું પ્રેમ પ્રૂફ કરવાની બધી ટ્રાય કરતા હોય. એટલે જ્યારે પ્રેમને પ્રૂફ કરવાની જરૂર પડે એટલે પ્રેમ તો વહેતો રહી. હવે તમે એમ કહો પ્રેમ નથી તો કઈ વાંધો નથી. એટલે પ્રેમ શું નથી ખબર પડ્યા પછી પ્રેમ શું છે ખબર પડે. પેલા અત્યારે દાખલા તરીકે તમે જે પ્રેમ કરો છો અત્યારે એ પ્રેમ નથી એવી ખબર તમને પડે. ખબર પડી ગઈ આવતા હતા ને ત્યારે રસ્તામાં બધું પોતાનું જ લાગે. પછી ખબર પડી કાને પ્રેમ માણસ મારી બાજુમાં બેઠો હોય તો એમ ન લાગે કે આ લપાટ છે, ગુસ્સો છે, આમ છે, તેમ છે. ના એ માણસ બરાબર. તમારે એ જગ્યાએ ઊભું નથી રહેવાનું. ના, ઊભું ન રહેવાનું. ના એટલે સાચી વાત છે. ના હજી પ્રેમ છે કે નહીં ત્યારે ખબર પડે કે ના એટલે એ કઈક વાક્ય એવું બોલે તમને અને તમારો પ્રેમ ટકી જાય. ખબર પડી જાય કે આપણે એટલે અત્યારનું આપણું જે એમાં શું થાય, પ્રેમને આપણે ડિસ્ક્લોઝ છે, પ્રગટ અહીં અંદર છે, એને ખાલી ખોલવાનું. એમાં ડિસ્કવરી થાય છે ને, નિયમો પડેલા છે પ્રકૃતિમાં. પછી આ લોકો વૈજ્ઞાનિક લોકો ડિસ્ક્લોઝ કરે છે ને એવી રીતે આને ડિસ્ક્લોઝ પ્રેમને કરવાનું છે. આજે હું ડીકે શિવાની લેક્ચર સાંભળતી. એમાં એને એક દાખલો આપ્યો કે એક લામાને જેલમાં પૂર્યા. પછી એને એના સિનિયર લામા કે કોઈએ પૂછ્યું કે તને આના માટે કોઈ વાર સાચો શબ્દ મને અંગ્રેજી રિગ્રેશન
રિક્રિએશન નહીં પણ ઓલો કઈ ખરાબ ભાવ આવ્યો, હા બરાબર નેગેટિવિટી નેગેટિવિટી. કોઈ વાર એમ થયું કે મને આ પર ટોર્ચર કરે છે, કામ કરે છે, તેમ કરે છે, હા તો કે આખા વખતમાં એક કે બે વખત મને એ ભાવ આવી ગયો. એટલે એના માટે એને એ ગણતરી હતી કે આને મને ટોર્ચર કર્યો ત્યારે આ માણસ સારો નથી કે ખરાબ છે, કે જે કાંઈ હોય એ મને ખોટું કરે છે. એના માટે શું કહેવાય, નેગેટિવ નેગેટિવ નહીં પણ ઘૃણા કે હિંસા એવું કાંઈક એવા ભાવ થયા કે હા. આ ઠીક નથી કરતો. હા બરાબર બાકી તો કે એના માટે પ્રેમ જ થવું છે કે આ ખોટું કરે છે. જેમ કે શું એ કહ્યું હતું કે ભગવાન જો એને કોઈ ગજા કરતો નહીં, કે શું એને કરે ખબર છે નથી કે શું કરે છે. બરાબર બરાબર એટલે આ સ્થિતિ આવે ત્યારે આપણે પ્રેમમાં પડી શકીએ. અને એ તો આવી ગઈ છે આજે એક જન્મમાં તો ના. બે જન્મ નહીં 50 જન્મ કયો તો એ ઓછા કહેવાય એમ. 2 જન્મ તો કાંઈ ન કહેવાય કારણ કે એટલો પુરુષાર્થ આપણો નથી હોતો ને. પુરુષાર્થ હોય તો મિનિટે મિનિટ સેકન્ડે જાતા રહે હા આવી જાય. થાય. અરે વાહ, એટલે અનુમાન છે કે હનુમાન છે એનાથી વધારે આગળ નથી વધવું. પણ એટલી સજાગતા રહેતી નથી ને. એટેન્શન રાખવું એટલે હાજર રહેવું ને આ શરીરમાં એ અઘરામાં અઘરી એટલે ઇમ્પોસિબલ વસ્તુ. એટલે એ જયારે લોકો મને એમ કે તમે દીદી અહીંયા બેઠા છો તમને ખબર છે અહીંયા ન બેસવું જોઈએ, હા. ત્યારે હું શું કહું, તું મને કોણ કે હા બરાબર ત્યારે હું જાગતી ન હોઉં. હા હાચી વાત. હવે ઈ જાગરણ આવે ને હા. ત્યારે ખબર પડે કે હા એટલે ઈ જાગરણ માટે તમારે બોડી થી જુદા પડવું પડે, તમારી ઇમેજ થી જુદા પડવું પડે, એ તમારા માઇન્ડ બધાથી અલગ પડવું એ હા. બોડીથી જુદા પડવું છું ઈ જ અત્યારે તો ખબર નથી. અઘરું છે. એટલે આમ તમે જોવો તો આ બોડી છે ને બોડી ની અંદર એક એટેન્શન છે. એટેન્શન જ્યારે અંદર નથી હોતું ને, બોડી ની અંદર એટેન્શન નથી હોતું તો આજુબાજુની કે આપણને કઈ ખબર ન પડે. પણ જેવું તમારું એટેન્શન અંદર આવે એટલે એટેન્શન અને બોડી કઈક અલગ વસ્તુ. પણ એનાથી અલગ કેવી રીતે કરવું ઈ જ સમજ ન પડે. અને એટલે અન્ડરસ્ટેન્ડિંગ તમે જે એટેન્શન છે ને એ શું છે એની સમજ થઈ જાય ને તો બોડીની સમજ તો થઈ જાય. એટેન્શન તમારી અંદર હોય ને ત્યારે ભાન હોય, જ્ઞાન હોય. જ્યારે તમારું એટેન્શન આ બોડીની અંદર હોય ત્યારે જ્ઞાન ભાન તમને બધું હોય કે આ બોલ્યો આમ અને મને આમ થવા માંડ્યું એ બધી ખબર પડે છે. તમે હાજર છો તો ખબર પડે. એટલે હાજરીની અંદર બોધ અને જ્ઞાન બે છે. એ આમ બોલ્યો ત્યારે એ કાંઈ બધું ઊભું રહી જાય અને ધડ દઈને આપણે જવાબ દઈ ખ્યાલ દઈએ. થઈ જાય. અને ધડ દઈને આપણે જવાબ દઈ ખ્યાલ દઈએ. થઈ જાય. એટલે આપણે સ્મૃતિ રૂપે જીવી છીએ અત્યારે, મેમરી રૂપે જીવી છીએ. મેમરીથી અલગ જ્યાં લગી ન થાય ત્યાં લગી આ શું ચાલવા ને મેમરી આપણને ધક્કો મારીને કરાવે છે. એટલે આ લોકોને જે ધારો કે રમણ મહર્ષિને કાંડો હાથ કાપ્યો તો વિધાઉટ એનેસ્થેસિયા કાપ્યો હા. તો ઈ એકલા કેટલા બોડીથી અલગ થઈ શકે કે એને પેઇન ન થાય. એટલે પેઇન ન થવું એ જ્ઞાન નથી. પેલી એક વસ્તુ યાદ રાખો, સેન્સિટિવિટી હોવી. માનો કે મને આ ઓપરેશન કરે છે તો ઓટોમેટિક પોગાડશે કે દુખે છે. હવે એ દુખે છે એની જગ્યાએ છે અને હું મારી જગ્યાએ છું. એટલે તમે એનાથી ઊંધું રામકૃષ્ણ પરમહંસમાં જઈ શકો. કૃષ્ણ પરમહંસને કઈ થાય તો રાડું પડવા માંડે કે આમાં એટલે ઈ એની સેન્સિટિવ એટલે ઈ એની રીત છે. એટલે મારું કહેવાનું એવું છે કે ઈ જે સંવેદના થાય ને ઈ સંવેદના બોડીને થાય છે, મને નથી થતી. એ અંદરની અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. અન્ડરસ્ટેન્ડિંગ હોય આપણી પાસે કે આપણે સાચી રીતે સમજીએ છીએ કે જે કઈ થાય છે એ બોડીને થાય છે. નહીં, એ અન્ડરસ્ટેન્ડિંગ નથી પાછી. તમે એટલે નહીં તમે વિચાર કરો તો તમે હા તો એ બોડીથી અલગ થયા કેવાય. ના બોડીથી અલગ નથી થવાનું. ઈ પોપટ જેવું જ્ઞાન છે. હા બસ એવું. નહીં એટલે ઈ કોઈ જ્ઞાન જ નથી. એક સેન્સ ઈ જ્ઞાન જ નથી. ઈ જ્ઞાન જ નથી. ઈ ઇન્ફોર્મેશન છે. ઇન્ફોર્મેશન ને તમે માનો કે આ ઇન્ફોર્મેશન છે કે દેહ અલગ છે અથવા માઇન્ડ થી હું અલગ છું. હવે જયારે દેહને કઈ થાય રોગ આવે
અને હું જોઉં કે હવે દેહને રોગ આવ્યો એટલે ક્યાં લગીને ભયો ચાલુ થાય છે. તો હવે આપણે એમ માનતા હતા કે આપણે દેહ નથી, પણ આ દેહ તો આપણને ભયમાં મૂકી દીધા. એટલે ખરેખરી કસોટી તો ક્યારે છે? તમારું માનો કે અપમાન થયું અને એ વખતે તમે તમારું જ્ઞાન હાજર થઈ ગયું અને એ જે અપમાન થયું હતું એનાથી જે રિએક્શન અંદર આવતા હતા એનાથી જુદું રહ્યું તો એ કાર્યરત થયું. પણ હવે જ્ઞાન જ કાર્યરત નથી થતું. આ બૌદ્ધિક જ્ઞાન છે એ કાર્યરત નથી થતું. તો પછી પેઇન ફીલ ન થાય એ કેવી રીતે? પેઇન ફીલ થવું એ ખરાબ નથી. માનો કે કોઈ સંત રાડે પાડે ને, રાડું પાડે ને તો એનું જ્ઞાન જાય નહીં. એને અંદરનું જ્ઞાન છે કે હું આનાથી જુદો છું. પછી એની પીડા એને અસહ્ય લાગે છે. એટલે આના કિસ્સામાં છે, ઓલા અખંડાનંદ મહારાજના કિસ્સામાં છે. અખંડાનંદ મહારાજ છેલ્લેમાં ઈ કે મારું શરીર બહુ ઠંડુ થઈ ગયું છે. એટલે ઠંડુ થઈ ગયું છે ઈ કે ઈ મને બરાબર ખબર છે કે હું ઠંડાથી જુદો છું. એટલે ઠંડુ થઈ ગયું છે એને અહેસાસ થાય છે, પણ એની અંદર એક ઇન્ટરનલ જ્ઞાન છે કે હું આનાથી જુદો છું. એ કેવી રીતે કહી શકાય કે એ પોપટીયું જ્ઞાન નથી ને? એટલે ઈ તો સ્વયંના જ્ઞાન સ્વયં એટલે ઈ તો જ્યારે પ્રસંગ બનતા હોય ને, જીવનની અંદર પ્રસંગો બનતા હોય ને ત્યારે આપણે એને વેરીફાઈ કરતા હોય તો ઈ સ્વયં સિદ્ધ છે. એ બીજા કોઈ એનું પ્રમાણ ના આપી શકે. પણ મારે પોતાને અંદર જોવાનું છે કે આ વ્યક્તિ બોલી અને મને અંદર કેટલું દુઃખ થાય છે. એ કદાચ આપણે જોઈ શકીએ, પણ હવે આ ઠંડા થઈ ગયા અને હું એનાથી જુદો છું અથવા તો હાથ કપાણો અને મને કઈ અસર નહીં થાય એટલે એના મોઢા ઉપર પણ કોઈ ભાવ ન આવે કે મને દુખે છે, એ કેવી રીતે બને? એટલે એક તમે અત્યારે જે કહ્યું છે ને એ શબ્દ જ્ઞાન છે. શબ્દ અથવા વિચારનું જ્ઞાન છે કે તમને હું જે નથી. આ બહારથી ઇન્ફોર્મેશન આવી છે અને આપણે સાક્ષીની બધી વાતો સાંભળીએ છીએ એમાંથી આ જ્ઞાન આપેલું છે. હવે આને પ્રેક્ટિકલ કરે એટલે દાખલા તરીકે દેહની અંદર રોગ આવ્યો અત્યારે, હવે તાત્કાલિક રીતે તમારું જેટલું આઈડેન્ટિફિકેશન હશે ને એટલા એના વિશે વિચાર આવશે, ભય આવશે, હવે શું થશે, કેમ થશે, કેટલું બધું મને હેરાનગતિ થશે. તો આ બધું થતું હોય અને તમે એનાથી જુદાપણાનો અનુભવ ન કરતા હો તો આપણું જ્ઞાન સાચું છે. ધારો કે મને એમ લાગે કે મારે આવી આંતરડાની તકલીફ છે અને મને કદાચ મોટા આંતરડાની કેન્સર થશે, હવે મારા માટે શક્યતા મને લાગતી હોય પણ મને એનો ડર ન થશે તો ઈશ્વર જેવું આપશે એવું ના. એટલે ઘણી વાર ઘણા માણસો હોય તો છે આને શું કહેવાય? ના, એટલે એને તો એક પ્રકારની તમારી મેન્ટાલિટી છે. તમે એક મેન્ટાલિટી બનાવેલી એટલે અનકોન્શિયસ બનાવેલી. એ ઘણા લોકો હોય, એવા લોકો હોય કે દાખલા તરીકે અમારા બાપુ અહીંયા આવે છે, એ બાપુ આવે છે એને એમ કીધું તમારું લંગ્સ છે 20% કામ કરે. હવે એની અંદર થિંકિંગ પાવર જ નથી એટલે એને એ કઈ લાગતું નથી. એ ખુશીથી એને આ બધા નિદાનો થયા ઘણું છે એના અંદર એને ખબર નથી કે 20% મને તો ખબર છે કે શું થાય અને છતાંય એનો ડર ન હોય. એટલે એ અત્યારે ડર નથી, હવે જયારે આવશે ત્યારે ખબર નથી. અત્યારે તમે કઈ ના એટલે હવે જવું પડે એ બિલકુલ ના. એટલે એક દ્રષ્ટાંત આપો તમામ એક કોણ કહેવાય સંત હતા અને એક મુસલમાન બાઈ હતી ને એની બકરી હતી. એટલે દરરોજ એને પૂછે કે આની બકરીની પૂંછ મોટી કે તમારી દાઢી મોટી છે, એમ દરરોજ પૂછે. એટલે સંત કે હું સમય આવશે ત્યારે જવાબ દઈશ. પછી છેલ્લે જયારે મૃત્યુ પામવાના હતા ને ત્યારે એ કે હવે આ છે દાઢી છે ને એ મોટી છે. એટલે અત્યાર લગીના જ્ઞાન રહ્યું છે અને આ છેલ્લી ઘડીએ જ્ઞાન છે એટલે હું એમ કહું છું કે બકરીની ઓલી પૂછ કરતા મારી જે દાઢી છે ને એ મોટી કહેવાનો અર્થ નથી આ જ્ઞાન સાચું છે. એટલે જીવનને છેલ્લી ક્ષણે શું થશે કઈ ખબર ના પડે. એટલે શું કહેવાય સમજ આમને મળીએ તો કઈ ન થાય. એટલે હા જોવું પડે.
અને ઘણીવાર ઘણા લોકો એના વિશે વિચાર કરેલો હોય, એની વચ્ચે બફર મૂકી દીધા હોય એટલે બીક ન લાગે. એની અંદર એની વચ્ચે કે હવે માણસ જે એટલે એવા વિચારો એવા સોલિડ રીતે નાખી દીધા હોય ને કે માણસ એક વખત તો તીવ્ર રીતે નાખી દીધા હોય. એક રીતે તો મરવાનું છે અને હવે પાછું માણસની ઉંમર થાય ને પછી એનું એક્સેપ્ટન્સ છે ને એને ધીરે ધીરે એને એક્સેપ્ટન્સ આવવા માંડે કે આનું મૃત્યુ તો આવવાનું જ છે. એવું એક્સેપ્ટન્સ વિચાર દ્વારા કબૂલાય નહીં, જ્ઞાન ન હોય, પણ વિચાર દ્વારા કબૂલાઈ ગયું હોય ને તો પણ ડર ન. અને ઘણા લોકો તો એવા હોય કે એવા જ્ઞાની બનાવી ન હોય અને છતાંય મૃત્યુ પામતા હોય ત્યારે એમ કે મારું મૃત્યુ થવાનું છે અને આમ તું કરી નાખ. હવે એને એવું બધું જ્ઞાની ન હોય પણ છતાંય જીવો હોય એવી રીતે એ માણસ જીવો હોય એવી રીતે કે એટલે જીવો. હા અમારે એક મારી સાથે જ એક ભાઈ હતા છે જામનગર. તો એમના મિસિસ ને ખબર પડી ગઈ કે હું આ તારીખે જવાની છું. તો એને બધી તૈયારી કરી દીધી. આ વસ્તુ આને આપવાની, આ વસ્તુ આને આપવાની, આ સોનું આમ કરવાનું, આપણું સોનું આમ કરવાનું, આ ગાડી ફલાણા આપી દેવાની, નવી ગાડી લઈ લેવાની, ગાડીનો નંબર આ આપવાનો, તમારું ટિફિન અહીંથી આવશે. બધી વ્યવસ્થા બધી વ્યવસ્થા એવી વસ્તુ હોય છે પણ એ સમજ નથી. એના વિચારોના બફરો કે એવા બધા હોય છે કે એની લીધે એવું લાગે જ્ઞાન છે. એ તો ડોક્ટર પ્રમાણે ડોક્ટર વગર તો એટલે એનું જીવન એસેન્સમાં ગયું હોય. એસેન્સ એટલે શું થાય? એસેન્સ એટલે તમે ખાવ છો ને તો ખાવ છો તો મોજથી ખાવ છો અને તમારી એને માણવાની તમારી શક્તિ છે. બધું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એને બધું માણતા આવડે છે. એટલે જેને માણતા આવડે છે ને એનો મોટા ભાગનો આત્મા તૃપ્ત થઈ ગયો છે. એને જીવતા આવડ્યું છે, એને મોજ કરતા આવડી છે. એ એસેન્સમાં જીવો છે. એને લુચ્ચાઈ કપટ કઈ કરેલું નથી. એવા પ્રકારનું જે જીવન હોય એમાં કેટલીક વાર ખબર પડી જાય અને બધી વસ્તુ થઈ જાય. વ્યક્તિ તો એવી હતી કે આપણે આજુબાજુમાં વ્યક્તિ સામાન્ય જ હોય છતાંય એનામાં અમુક ને સહન ન કરી શકે તો એને ચોખ્ખું પકડાવી દે. એને એમ લાગે કે આ રસ્તો મને નથી ગમતો તો એમાં અડાઈ આવી જાય, આવી જાતની લગતી છતાં એસેન્સમાં જીવા હોય. એસેન્સમાં એટલે બહુ એટલે માનો કે કહી દે છે ને તો કહી દે છે એટલે એની અંદર કઈ જમા નથી થતું. એ જયારે કોકને કહી દે છે ને તો જમા નથી થતું. જમા નથી થતું ઝેર નથી થતું. ઘણી વાર તો તમને આશ્ચર્ય થઈ કે આ વ્યક્તિ ઓમ તો બરાબર નહોતો જીવો પણ ખબર નહીં એના જીવનની અંદર આપણે જોઈએ છીએ. અને અમુક તો અમે તો એક વ્યક્તિ દારૂડિયો હતો પણ દારૂડિયો ખરો પણ એના વાઈફ ને એની વાઈફ હતા. એના વાઈફ સત્સંગમાં જાય ને એની અંદર પૈસા ન હોય એટલે 2-3 રૂપિયા આપણે શું કહેવાય ઓલું બસ ભાડું થતું તો એ ક્યારેય કરતા ક્યારે ગમે એટલો એની જઈડો હોય લઈડો હોય એ 2-3 રૂપિયા આપી દે કે તારે સત્સંગમાં આગળ જવાનું છે.